નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સ્કેફિનેટી એજ્યુકેટ પર સર્વેનું સ્વાગત છે. મિત્રો નવી અપડેટ જૂના શિક્ષકની ભરતીને રિલેટેડ ભરતી પ્રક્રિયા આગળ કાર્યવાહી ભરતી પ્રક્રિયાની શરૂ થશે તે અંગેની આજની મહત્ત્વની અપડેટ છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં સર્વેને વિનંતી, આપણી ચેનલ પર જો આપ નવા હોવ તો ચેનલને લાઇક કરશો, શેર કરશો અને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો, જેથી કરી આવનારા આવા તમામ વિડીયોની અપડેટ તમારા સુધી સરળતાથી પહોંચતી રહે. તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. જે અપડેટ છે એ વિશે જોઈએ તો શિક્ષકોની ભરતી કાર્યવાહીમાં સપ્તાહમાં ખાસ મેરિટ ફાઇનલ મેરિટ જાહેર કરાશે. તો જે જૂના શિક્ષકોની ભરતી છે એમાં એક સપ્તાહની અંદર જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરાશે. જે આચાર્યની ભરતી અને જૂના શિક્ષકોની ભરતી છે તેને જે શિક્ષકોની અને આચાર્યોની જૂના શિક્ષકોની અને આચાર્યોની ભરતી છે એને ચાલુ રાખવાની ચૂંટણી પંચની મંજૂરી મળી. એટલે હવે આ ભરતી પ્રક્રિયાની કાર્યવાહી આગળ વધી શકશે. વિગતે જોઈએ તો મિત્રો રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આચારસંહિતાના પગલે શિક્ષણ વિભાગની તમામ ભરતી અને બદલી પ્રક્રિયા પર રોક લાગી દેવામાં આવી હતી. ભરતીની કાર્યવાહી ચૂંટણી પહેલાંની હોવાથી પ્રક્રિયા ચાલુ રાખવા માટે શિક્ષણ વિભાગ ચૂંટણી પંચને રજૂઆત કરી હતી, જેના પગલે આચાર્યની ઇન્ટરવ્યૂ અને જૂના શિક્ષકોની ભરતી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ જે ધોરણ 9થી 12ના કાયમી શિક્ષકની ભરતી પ્રક્રિયામાં મંજૂરી મળી ન હોવાનું જાણવા મળે છે. ચૂંટણી પંચની આજે મંજૂરીના પગલે હવે સોમવારથી આચાર્યના ઇન્ટરવ્યૂ શરૂ થયા છે અને જૂના શિક્ષકોની ભરતીનું ફાઇનલ મેરિટ પણ હવે નેક્સ્ટ જે મેરિટ છે એ સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે. જે મળતી પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક અને જૂના શિક્ષક અને આચાર્યની એક સાથે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સમગ્ર જે ભરતી પ્રક્રિયા ક્રમિક પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી સૌપ્રથમ આચાર્યની અને ત્યાર પછી જૂના શિક્ષકની ભરતી પૂર્ણ કરવાની થાય છે. જૂના શિક્ષક અને હાઈસ્કૂલના શિક્ષકોની ભરતી પ્રક્રિયા એક સાથે ચાલતી હતી. બીજી તરફ જે પ્રાથમિક શિક્ષણ અને જિલ્લા ફેરબદલી અને ભરતીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલી છે. દરમિયાન રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. આ ચૂંટણી જાહેર થતાં તમામ ભરતી પર રોક લગાવી દેવામાં આવી હતી. આચાર્યના ઇન્ટરવ્યૂ શરૂ કર્યા બાદ અટકી ગયા હતા અને ઉપરાંત જે જૂના શિક્ષકોની ભરતી હાઈસ્કૂલમાં કાયમી શિક્ષકની ભરતી હવે ફાઇનલ મેરિટ જાહેર થવાનું હતું, જેથી કમિશન ઓફ સ્કૂલની કચેરી ભરતી આગળ વધારવા માટે ચૂંટણી પંચને રજૂઆત કરી હતી અને દરમિયાન પંચ દ્વારા જૂના શિક્ષકો અને આચાર્યોને ઇન્ટરવ્યૂ હાથ ધરવાની પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે. હાલમાં આચાર્યની ભરતીના ઇન્ટરવ્યૂ જે છે સોમવારથી શરૂ કરી દેવામાં આવ્યા છે, જ્યારે જૂના શિક્ષકોની ભરતી માટેનું ખાસ મિત્રો જે સપ્તાહમાં ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે શિક્ષકોની કાયમી ભરતી માટેની પ્રક્રિયા ચાલુ રાખવાની મંજૂરી મળી ન હોવાના પગલે તે કાર્યવાહી ચૂંટણી પૂર્ણ થયા બાદ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. એટલે જે 16/2 આ ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ ધોરણ 9થી 12નું પણ PML આવી શકે છે અને ત્યારબાદ તેનો PV, FML અને અન્ય જે કાર્યવાહી છે ભરતી પ્રક્રિયાની એ ધોરણ 9થી 12ની પણ ક્રમિક રીતે આગળ વધી શકે છે. તો આ જે ભરતી પ્રક્રિયાની રાહ જોતા ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે. તો મિત્રો આવા જ વિડીયો માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. આભાર મિત્રો. થેન્ક યુ.